હાલો મિત્રો, આજે બનાવવાનું છે આખા કાંદાનું શાક. તો એમાં છે આદુની પેસ્ટ, કાંદાની ગ્રેવી, શીંગનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો મિક્સ, તમાલપત્ર, તજ, બાદિયા, મરચાં, તમાલપત્ર બધું મિક્સ. તેલ આવી ગયું છે. જો એમાં રાઈ, જીરું નાખી, તજ, બાદિયા, લવિંગ, તમાલપત્ર, મરચું, લીમડો બધું નાખી વઘાર કરવાનો છે. જો પાછી હિંગ, હળદર, પછી નાખવાની છે કાંદા, લસણ, આદુની પેસ્ટ. કાંદાની પેસ્ટ ચડી જાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે. જો મસ્ત હલાવતા રહેવાનું કાંદાની ગ્રેવીને, એટલે નીચે બેસે નહીં. જો મસ્ત ચડી ગઈ છે. એમાં થોડુંક મીઠું નાખવાનું. આ વખતે મેં કાંદા બાફા છે, નકર પહેલાં કાંદાનો જ વઘાર કરવાનો હોય. આ વખતે મેં બાફીને કાંદાનું શાક બનાવ્યું છે. તો કાંદાની ગ્રેવી ચડી ગઈ છે એટલે નાખ્યા છે ટમેટાં. ટમેટાની ગ્રેવી મિક્સ કરી અને બંનેને ચડવા દેવાની. તો મસ્ત મજાની ગ્રેવી ચડે છે. તેમાં નાખો ગોળ. અમે શાક દાળ બધામાં ગોળ જ વાપરીએ છીએ. જો મસ્ત ગ્રેવી ચડે છે. એમાં નાખ્યું છે લાલ મરચું પાવડર. તમે જેવું તીખું ખાતા હોય એટલું નાખવાનું. પછી ધાણા જીરું, શાકને મિક્સ કરી અને ચડવા દેવાનું. ગોળ ભાંગું છું. જો પછી નાખવાનો છે સિંગ, ગાંઠિયા અને તલનો ભૂકો મિક્સ. પછી એને મિક્સ કરી અને ચડવા દેવાનું. પછી તેમાં નાખવાનું પાણી, એટલે ગાંઠિયાનો ભૂકો ચોટે નહીં. મસ્ત જો ગ્રેવીને પાકવા દેવાની, એટલે શાક થાય મસ્ત, એકદમ ટેસ્ટી દેશી શાક હો. આમાં કોઈ બહારના મસાલા નથી નાખ્યા મેં, બધું ઘરનું જ. જો પછી નાખી દેવાના કાંદા. મેં આખા લસણના ગાંઠિયા હોતન બાયફાસ એ પણ નાખ્યાસ. જો મજા આવે આખા લસણના ગાંઠિયા નાખીને હારે કાંદાના શાકમાં, બહુ મસ્ત ટેસ્ટી લાગે. તો આ શાકને મિક્સ કરી અને હવે ચડવા દેવાનું છે. 10 મિનિટ ચડવા દઈને એટલે મસ્ત પાકી જાય શાક. જો હલાવતા રહેવાનું, નહીંતર બેસી જાય નીચે. બહુ સરસ શાક બનશે હો, ટેસ્ટ પણ બેસ્ટ. જો આખા લસણનો ગાંઠિયો 5 નહીં ખાસ, એમાં 2 ચિંતનના છે ને બાકી અમારા 3ના એક. આમ 5 જણા છે હો, 5નું શાક બનાવ્યું. બાજરાના રોટલા અરે કાંદાનું શાક બહુ મજા આવે. જો લીલું લસણ અને ધાણા નાખવાના. પછી શાકને મિક્સ કરી દેવાનું. શાક થઈ ગયું તૈયાર. તો હવે હાલો હું ટેસ્ટ કરી લઉં. પહેલાં મિક્સ કરીને પછી ટેસ્ટ કરું છું. જો બહુ મસ્ત બન્યું.